નમસ્કાર મિત્રો, તમિલનાડુ છે ને રાજકારણમાં એક ભૂકંપ બનેલા યુવક જેનું નામ વિજય તેલપતિ છે. એની પાસ્ટને લઈને આપણે વાત કરી હતી, એમનો પરિવાર ક્યાંથી આવે છે એને લઈને વાત કરી હતી, પણ આજે એની વાત કરીશું કારણ કે એ તમિલનાડુના રાજા બની ચૂક્યા છે. આખરે એ સીએમ બન્યા છે, શપથ લીધા છે અને તેમજ તમિલનાડુ છે એની રાજગાદી પર બેસવાના છે. વિજય તેલપતિ એક એવા યુવક છે જેણે એના જિંદગી એની કરિયરનું સ્ટાર્ટિંગ 18 વર્ષથી કર્યું હતું અને એ પણ એક ફિલ્મની લાઈનથી એક આર્ટિસ્ટ તરીકે એમણે કર્યું હતું. એને ડેબ્યુ ચાઇલ્ડ રોલથી આપ્યો, પછી ધીરે 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 કરતા એ લોકોના દિલમાં વસતા ગયા. નથી ખાલી સાઉથ ફિલ્મો, આ સાઈડ ગુજરાતમાં પણ જેટલા લોકો સાઉથ ફિલ્મો જોતા હશે એમના પણ એક માયના એ એક ફેવરિટ એક્ટર હશે. એ એક્ટિંગમાંથી રાજકારણમાં કઈ રીતે આવ્યા, શું આ સીએમ બનવા સુધીની સફર એક જ વારમાં તય થઈ ગઈ હશે? ના, છેલ્લા 9 વર્ષથી આનો પ્લાનિંગ ચાલી જ રહ્યો હતો અને 2024માંથી આ બધી જે પ્લાનિંગ છે એ દાદરા છે એ ગોઠવાવા લાગ્યા હતા અને આખરે 2027માં આજે જે તારો ચમકી રહ્યો છે એની મહેનત છે એ સફળ થઈ છે. એમનો પરિવાર છે એમના લોહીમાં આર્ટ હતું, એમના લોહીમાં કળા હતી. એમની માતા છે એક વોઇસ આર્ટિસ્ટ છે, એમના પિતા છે એક ડિરેક્ટર છે અને વિજય છે એક આર્ટિસ્ટ પણ હતા. વિજય છે એને અનેક એવી ફિલ્મો આપી જે ખૂબ બ્લોકબસ્ટર ગઈ અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પણ એ મૂવી ખૂબ ચર્ચાઈ, લોકોએ એ મૂવી જોઈ પણ ખરા. પરંતુ એ જ વિજય તેલપતિને રાજકારણમાં જોવો કેટલો ખુશી લોકોને દે છે. આજે એમને સીએમના શપથ લીધા છે, લોકોમાં એટલો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જેની કોઈ સીમા નથી. લોકો રોડ રસ્તા પર આવી ઢોલ નગારા વગાડી રહ્યા છે અને એમનું સ્વાગત, એમનું અભિવાદન કરી રહ્યા છે. સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ જેમાં જોસેફ વિજય છે એ સીએમ બની રહ્યા છે, સીએમના શપથ લઈ રહ્યા છે. એ વિધિ જોઈએ, એ દ્રશ્યો પર નજર નાખીએ, લોકો કેટલા ખુશ છે, બધી જ વસ્તુઓ જોઈએ. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். આપણે જોયા એ દ્રશ્યો જેમાં જોસેફ વિજય છે એ હવે ખાલી જોસેફ વિજય નથી રહ્યા, સીએમ જોસેફ વિજય ચંદ્રશેખર બની ચૂક્યા છે. તેલપતિ તો એમને મૂવી, એમના એક્ટિંગથી નામ મળ્યું છે, એમનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે અને એ એક્ચરમાંથી રાજકારણમાં આવ્યા, એક્ટિંગમાંથી, અને હવે તો રાજકારણના તમિલનાડુના રાજા પણ બની ચૂક્યા છે. એમની પાર્ટી છે એમાંથી એ લડ્યા અને એ જીત્યા, સીએમ બન્યા અને લોકો એમને ખૂબ પ્રેમ પણ આપી રહ્યા છે. વિજય છે એ
રાજકારણમાં આવ્યા બાદ કેટલો તમિલનાડુમાં ફરક પડ્યો એની વાત કરી. તમિલનાડુમાં પહેલા તો 2 જ પાર્ટી હતી જેનામાં સત્તા છે એ ટ્રાન્સફર થતી રહેતી, પરંતુ એકાએક પાર્ટી આવી અને જેણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. એમની પાર્ટીનો સિમ્બોલ વિસલ છે એટલે એ વિસલે ખૂબ જોરશોરથી શોર મચાવ્યો છે અને એના બનાવનાર માણસને આજે રાજા બનાવ્યો છે. એ 2 પાર્ટીમાં સત્તા ટ્રાન્સફર થતી હોય અને એ ત્રીજા આવી અને સીએમ બની જાય એ બંને પાર્ટી માટે પણ અપસેટ છે. હવે વિજય તેલપતિ છે, એમના સીએમ શપથને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. એમના પરિવાર પણ ભાવુક છે, ખુશીનો માહોલ મનાવી રહ્યા છે. આ ખુશીમાં તમે કેટલા સામેલ થાવ છો, આ ખુશીને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ કરજો. તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.